નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ફરીથી બધાને એકવાર અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે જે લાસ્ટ લેક્ચરમાં એવું ભણ્યા હતા કે ભાઈ જુદા જુદા પ્રકારની જે કક્ષકો હોય, આપણે ટોપિક અત્યારે ચેપ્ટર ચાલી રહ્યું છે પરમાણુનું બંધારણ, તો એ પરમાણુના બંધારણમાં લાસ્ટમાં જે આપણે ટોપિક ભણ્યા છીએ કે જુદી જુદી કક્ષકોના આકાર કયા પ્રકારના હોય. એસ કક્ષક હોય તો ગોળાકાર હોય, પી કક્ષક હોય તો ડંબેલ આકાર હોય, ડી કક્ષક હોય તો ડબલ ડંબેલ આકાર હોય, એની પેટા કક્ષકો અલગ અલગ હોય વગેરે. ડીજનરેટ કક્ષકો કહેવાય છે. એફ કક્ષક હોય તો જેના આકાર વિશે જે કોઈ લાંબુ ચર્ચા અથવા શોધખોળ થઈ નથી. તો હવે એ પણ એક પ્રશ્ન આવે ને કે એ કક્ષકો જે છે અલગ અલગ પ્રકારની, એની ઉર્જા કેવી હોય, કક્ષકોની ઉર્જા કેવી હોય પ્રશ્ન આ થાય કે ભાઈ ધારો કે 1s હોય, 2s હોય, 2p હોય, દરેકની ઉર્જા સરખી હોય કે અલગ અલગ હોય. હાઇડ્રોજન માટે કેવું હોય અને બીજા પરમાણુ એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે કેવું હોય. તો અહીંયા આપણે એ ચર્ચા કરીશું કે જુદી જુદી જે કક્ષકો હોય, આપણે ટોપિક છે આપણો મિત્રો કક્ષકોની ઉર્જા. ટોપિક છે કક્ષકોની ઉર્જા. તો આપણે જે આ કક્ષકો હોય જુદી જુદી પ્રકારની, 1s હોય, 2s હોય, 2p હોય, તો બે અલગ અલગ એને સ્લોટમાં ડિવાઈડ કરી નાખીએ છીએ. એક હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની ઉર્જાનું અલગ રીતે આપણે શો કરીશું, અને હાઇડ્રોજન સિવાયના જે પરમાણુ હોય જેને બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કહેવાય, તો એના જે ઉર્જા સ્તર છે એ પણ અલગ રીતે દેખાડીશું આપણે. તો જ્યારે હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરીએ મિત્રો આપણે, તો હાઇડ્રોજન પરમાણુ માટે અલગ અલગ પ્રકાર ઉર્જા સ્તર કઈ રીતે જોવા મળશે. તો હાઇડ્રોજન પરમાણુ માટે એવું હોય કે એની ઉર્જા મુખ્ય ક્વોન્ટમ પર આધાર રાખે મિત્રો. હાઇડ્રોજન પરમાણુની ઉર્જા મુખ્ય ક્વોન્ટમ આધારિત હોય છે. એટલે ઓળખી દઈએ આપણે, n આધારિત હોય છે. મુખ્ય ક્વોન્ટમ નો મતલબ શું થાય? સ્મોલ n. તો એની જે ઉર્જા છે સ્મોલ n આધારિત હોય છે. જેમ n વધે એમ ઉર્જા વધારે, જેમ n વધે એમ ઉર્જા વધારે એવું કહી શકાય કેવું હોય. તો એનો મતલબ એવું થાય ને કે 1s કરતા 2s ની ઉર્જા વધારે હોય, 2s કરતા 3s ની ઉર્જા વધારે હોય, 3s કરતા 4s ની ઉર્જા વધારે હોય. જેમ જેમ આપણે s વધારતા જઈશું એમ એમ એની ઉર્જા શું થતી જશે? વધતી જશે. પણ કક્ષક કોઈ પણ હોય, જો એનો મુખ્ય ક્વોન્ટમાંક સરખો હોય તો દરેકની ઉર્જા સમાન હશે. એટલે એક્ઝામ્પલ તરીકે કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણી પાસે પહેલી કક્ષક છે, આ બીજી છે, આ ત્રીજી કક્ષક છે. પહેલી કક્ષકમાં તો છે જે 1s, બીજામાં 2s પણ હશે અને 2p પણ હશે, પછી 3s હશે, 3p હશે અને 3d હશે. તો આના માટે મારે જો ઉર્જા સ્તર લખવાનું થાય તો 1s જે કેન્દ્રથી સૌથી નજીક હોય, અને કેન્દ્રથી સૌથી નજીક હોય એટલે એનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ કેવું હોય? વધારે હોય. એટલે એની સ્થાયીતા પ્રમાણમાં વધારે હોય પણ ઉર્જા ઓછી હશે. એટલે એનું ઉર્જા સ્તર લખવો તો લખી શકાય 1s લેસ ધેન. બીજી કક્ષામાં આનો ક્વોન્ટમાંક પણ 2 છે, આનો ક્વોન્ટમાંક પણ 2 છે, તો એના માટે લખી શકાશે 2s = 2p. આ ધ્યાન રાખજો મિત્રો, જેના મુખ્ય ક્વોન્ટમાંક સમાન હોય એની ઉર્જા પણ કેવી હશે? સમાન હશે. એટલે અહીંયા 2s અને 2p બંનેની ઉર્જા પ્રમાણમાં કેવી છે? સરખી. પણ કોના માટે? હાઇડ્રોજન પરમાણુ માટે. ચલો એના પછી આપણે એવું વિચારીએ કે 3s = 3p = 3d. 3s = 3p = 3d. ચલો લેસ ધેન 4s = 4p = 4d = 4f લેસ ધેન સો એન્ડ સો. એમ આગળ વધતા જશે. જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય છે એમ એમ હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જા વધતી જાય છે. સિમ્પલ કન્સેપ્ટ છે. જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધે છે એમ એમ એની ઉર્જા શું થતી જાય છે? વધતી જાય છે. પહેલી કક્ષાની કક્ષકો કરતા બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં, ચોથી કક્ષામાં, પાંચમી, એમ જેમ જેમ તમે આગળ જશો એમ એમ ઉર્જા વધતી જશે. ઓકે. બીજું એટલે એવું કહી શકાય કે એક જ કક્ષામાં રહેલી જુદી જુદી કક્ષકોની ઉર્જા સમાન હશે. એક જ કક્ષામાં રહેલી જુદી જુદી કક્ષકોની ઉર્જા સમાન હશે. તો જેની ઉર્જા સમાન હોય આવી કક્ષકોને સમશક્તિજ કક્ષકો તરીકે ઓળખવામાં આવે મિત્રો. અને કઈ કક્ષકો કહેવાશે? સમશક્તિજ કક્ષકો. પણ આ કોના માટેની ચર્ચા છે મિત્રો? માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ માટેની વાત છે. બીજા કોઈ પરમાણુ માટે આ લાગુ પડી શકે નહીં. હંમેશા યાદ રાખજો કે હાઇડ્રોજન પરમાણુ માટે આપણે એવું કહીએ તો પહેલી કક્ષા કરતા બીજી, બીજી કરતા ત્રીજી, જેમ જેમ ક્વોન્ટમાંક વધતો જાય, મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય એમ એની ઉર્જા શું થતી જાય છે? વધતી જાય છે. ઓકે. બીજું હાઇડ્રોજન માટે આ એની ધરાવસ્થા કહેવાય.
આની પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય, આની બીજી ઉત્તેજિત અવસ્થા કહેવાય, આની ત્રીજી ઉત્તેજિત અવસ્થા કહેવાય. એમ ઇલેક્ટ્રોન આગળ જતો જશે. ધરાવસ્થામાં હોય એટલે 1s માં હોય, અહીંથી અહીંયા જાય એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા, અહીંથી અહીંયા જાય એટલે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, હજી ઉપર જાય તો ત્રીજી ઉત્તેજિત અવસ્થા આવશે. તો આ પ્રકારની ઇલેક્ટ્રોન અથવા સિમ્પલ ઊર્જા લેવલ દર્શાવવા હોય તો દર્શાવી શકાય, પણ કોના માટે? માત્ર ને માત્ર હાઇડ્રોજન માટે. પણ ધારો કે આપણે એવું કહીએ કે હાઇડ્રોજન સિવાયના અથવા તો એવું કહીએ બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે, બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક કરતા વધારે હોય એવા પરમાણુઓ માટે ઊર્જા સ્તર કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે ઊર્જા સ્તર યાદ રાખજો મિત્રો, n અને l બંને પર આધાર રાખે છે. n અને l બંને પર આધાર રાખે છે. હવે n અને l પર આધાર રાખે છે એનો મતલબ શું થાય? ચલો n એટલે આપણને ખબર છે મિત્રો મુખ્ય ક્વોન્ટમાંક થાય, સ્મોલ l એટલે એવું કહેવાય કોણીય વેગમાન ક્વોન્ટમ અથવા ગૌણ ક્વોન્ટમાંક કહેવાય. તો એનો મતલબ એવું કહી શકાય ને કે જો હાઇડ્રોજન સિવાયના કોઈ પરમાણુ હોય, પછી હિલિયમ હોય, લિથિયમ હોય, બેરિલિયમ હોય, કોઈ પણ હોય, તો એના સિવાયના કોઈ પરમાણુ હોય તો એના જ્યારે ઊર્જા સ્તર દર્શાવવાના થાય તો એ ઊર્જા સ્તર માત્ર મુખ્ય ક્વોન્ટમાંકને આધારે નક્કી ના થઈ શકે એવું કહી શકાય. એમાં l નો પણ સમાવેશ થાય છે અને એના માટે એક નિયમ છે મિત્ર. એવો નિયમ એવો છે જેનું n plus l નું મૂલ્ય, જેનું n plus l નું મૂલ્ય ઓછું તેની ઊર્જા ઓછી, તેની ઊર્જા ઓછી. આ સિમ્પલ સેન્ટેન્સ છે, એકદમ યાદ રાખો જોઈએ કે n plus l રૂલ એવું કહે છે કે જેના n plus l નું મૂલ્ય ઓછું થશે તેની ઊર્જા ઓછી અને જેના n plus l નું મૂલ્ય વધારે એની ઊર્જા વધારે હોય. પણ ઘણીવાર એવું થાય કે ધારો કે ચલો n પ્લસ એક્ઝામ્પલ લઈએ આપણે, એક્ઝામ્પલ તરીકે એવું કહીએ કે ચલો એક હું તમને એવું કહું કે 1s છે આપણી પાસે અને 2s છે. તો 1s માં મારે n plus l લખવું હોય, n plus l is equal to, ચલો n બરાબર કેટલો છે 1 plus l, s કક્ષક હોય તો l બરાબર 0 થાય તો એનો સરવાળો 1 થાય. આના માટે તમે જો n plus l કરો છો મિત્રો તો n plus l is equal to n બરાબર કેટલા છે 2 વત્તા 0 બરાબર 2 થાય. તો આનો સરવાળો 2 થાય છે અને આનો સરવાળો 1 થાય છે. જેનું મૂલ્ય વધારે એની ઊર્જા વધારે. એવું કહી શકાય કે એનર્જી ઓફ 1s કક્ષક is equal લેસ ધેન એનર્જી ઓફ 2s કક્ષક, કે 2s કક્ષકની એનર્જી એ 1s કક્ષકની એનર્જી કરતા કેવી છે? પ્રમાણમાં વધારે છે. સિમ્પલ લોજિક કે જેમાં n plus l નું મૂલ્ય વધારે હશે એની ઊર્જા વધારે, જેમાં n plus l નું મૂલ્ય ઓછું એની ઊર્જા ઓછી. પણ ઘણીવાર એવું પણ થઈ શકે મિત્રો કે જો n plus l નો સરવાળો સમાન હોય, n plus l નો સરવાળો સમાન હોય તો જેનું n મૂલ્ય વધારે, n મૂલ્ય વધારે તેની ઊર્જા વધારે, તેની ઊર્જા પ્રમાણમાં કેવી હશે? વધારે હશે. ફરી સમજાવું મિત્રો તમને. જ્યારે આ કિસ ક્યારે લાગુ પડશે કે ઘણી વખત એવું બનશે કે ચલો n plus l નો સરવાળો સમાન બને છે. આપણે એક્ઝામ્પલ જોઈએ આપણે કે જેમાં n plus l નો સરવાળો સમાન બનતો હોય તો એ વખતે શું કરવાનું કે જેનો સરવાળો સમાન હોય તો જેનું n મૂલ્ય વધારે એની ઊર્જા વધારે હોય. એક્ઝામ્પલ તરીકે એવું કહીએ આપણે. ચલો એક એક્ઝામ્પલ એવું જોઈ લઈએ કે જેમાં આપણી પાસે છે ચલો 3s કક્ષક છે આપણી પાસે અને 3s માટે તમે n plus l કરો મિત્રો તો n plus l is equal to n બરાબર કેટલા થાય 3, l બરાબર 0 એટલે સરવાળો કેટલો થાય 3 થાય. ચાલો એની જગ્યાએ હું 2p કક્ષક લઉં તો 2p કક્ષક હોય તો n બરાબર કેટલા થાય 2 થાય, lp માટે l બરાબર 1 થાય તો સરવાળો જો કેટલો થાય 3 થાય. બંનેમાં સરવાળો કેટલો થાય છે 3 સમાન થાય છે. સમજ પડે છે? તો જ્યારે બંનેનો સરવાળો સમાન થતો હોય તો શું કરવાનું? તો એ વખતે આ જે બે કક્ષકો છે એના મુખ્ય ક્વોન્ટમાંક જો કોનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે છે તો 3s નો મુખ્ય ક્વોન્ટમાંક કેવો છે? વધારે છે. તો એનો મતલબ એવું કહી શકાય કે અહીંયા એનર્જી ઓફ 2p કક્ષક લેસ ધેન એનર્જી ઓફ 3s કક્ષક, એટલે કે 3s કક્ષકની ઊર્જા એટલા 2p કક્ષક કરતા પ્રમાણમાં કેવી છે? વધારે છે. પણ આવું ક્યારે જોવામાં આવે છે કે જ્યારે n plus l ના મૂલ્યનો સરવાળો સમાન આવતો હોય તો એવા કેસમાં આ રીતે ચેક કરવામાં આવે છે.
બાકી તો સિમ્પલ નિયમ છે કે જેના n + n નું મૂલ્ય વધારે એની ઉર્જા વધારે, જેનું મૂલ્ય ઓછું એની ઉર્જા ઓછી. સિમ્પલ અને સરળ કન્સેપ્ટ છે, ખબર પડી જાય આપણને. ઘણીવાર આમાં એવું થાય મિત્રો કે ધારો કે એક્ઝામ્પલ એવું કરીએ આપણે કે આપણી પાસે હાઇડ્રોજન છે, લિથિયમ છે. આપણે લખી દઈએ કયા કેટલાક પરમાણુઓ હાઇડ્રોજન હોય, લિથિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ છે. ચલો આમાં પણ વનસ કક્ષક આવશે, આમાંય વનસ કક્ષક આવશે, આમાં પણ વનસ કક્ષક આવશે, આમાં પણ વનસ કક્ષક આવશે. તો એનો મતલબ કે બધાની એસ કક્ષક તો હાજર જ છે, બધામાં વનસ કક્ષક હાજર હોય. અમુકમાં ધારો કે એવું કહીએ આપણે વનસ કક્ષક જો હાજર હોય તો એવું કહી શકાય કોઈ સમાન પેટાકોષમાં કક્ષકોની ઉર્જા, કોઈ સમાન પેટાકોષમાં, અને સમાન પેટાકોષ કહેવાય છે બધાની કક્ષક સેમ કહેવાય, વનસ કક્ષક એની પેટાકોષ પણ એક જ હોય પેટાકોષ. તો કોઈ સમાન પેટાકોષમાં જેમ જેમ પરમાણુય ક્રમાંક વધે છે, જેમ જેમ પરમાણુય ક્રમાંક વધે છે એમ એમ એની ઉર્જા ઘટે છે. તો અહીંયા ધારો કે મારે લખવું હોય કે એનર્જી ઓફ વનસ કક્ષક ઇન હાઇડ્રોજન, એનર્જી ઓફ વનસ કક્ષક ઇન લિથિયમ, એનર્જી ઓફ વનસ કક્ષક ઇન સોડિયમ એન્ડ એનર્જી ઓફ વનસ કક્ષક ઇન પોટેશિયમ. ફરી સાંભળજો વાક્ય મિત્રો ખાસ, કે સમાન પેટાકોષમાં અથવા સમાન પેટાકોષની ઉર્જા પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે ઘટે છે. એવું કહી શકાય કે આની ઉર્જા સૌથી ઓછી છે કારણ કે વધારે પરમાણ્વીય ક્રમાંક છે. પરમાણ્વીય ક્રમાંક લખી તો 1 3 11 19 થાય. તો જેમ જેમ પરમાણ્વીય ક્રમાંક વધે છે એમ એમ એની એનર્જી સમાન પેટાકોષમાં ઘટે છે. z ના વધારા સાથે ઉની બાજુ પર લખી દઈએ કે z ના વધારા સાથે સમાન પેટાકોષમાં ઉર્જા ઘટે છે. ઉર્જાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. એનો મતલબ કે આ જે હાઇડ્રોજન છે એની વનસ કક્ષકની ઉર્જા એ પેલા બાકીના બધા વનસ કક્ષકની ઉર્જા કરતા પ્રમાણમાં કેવી છે મિત્રો? વધારે હશે. ઓકે, તો ફટાફટ આટલું નોટ ડાઉન કરી લો, બાકીની પછી ડિસ્કશન કરીએ. ઓકે, તો આ જનરલી આપણે ઉર્જા લેવલ આ રીતે મિત્રો નક્કી કરવા હોય તો કરી શકીએ કે ભાઈ કોના ઉર્જા લેવલ કોના કરતા વધારે હશે, તો એ n + l ના નિયમને આધારે નક્કી કરી શકીએ. તો આના સાથે સાથે મિત્રો એક બે ટોપિક આપણે એવા પણ ચર્ચા કરી શકીએ. એમાં બે અસર સમજવાની છે જે સાથે સાથે આપણે ડિસ્કશન કરતા જઈશું કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કક્ષામાં ગોઠવાયેલો હોય મિત્રો, કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન એ કક્ષામાં ગોઠવાયેલો છે, ધારો કે આપણે એવું કહીએ કે એક્ઝામ્પલ તરીકે અહીંયા પરમાણુનું કેન્દ્ર છે અને કોઈ કક્ષા દર્શાવેલી છે. અહીંયા આપણે ત્યારબાદ બીજી કક્ષા દર્શાવી દઈએ, ત્રીજી કક્ષા દર્શાવી દઈએ, અલગ અલગ કક્ષા દર્શાવી દઈએ છીએ જેને આપણે નામ આપી દઈએ n = 1 કહેવાય, n = 2 કહેવાશે, n = 3 કહેવાય. અલગ અલગ કક્ષકો છે, અલગ અલગ કક્ષાઓ છે, સોરી, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. હવે પહેલી કક્ષામાં કોઈ કક્ષક હશે, અહીંયા કોઈ કક્ષક છે, અહીંયા પણ કોઈ કક્ષક હાજર છે, અહીંયા પણ કોઈ કક્ષક હાજર છે, એવું કહી દઈએ આપણે. તો અહીંયા કક્ષકમાં જે આપણી પાસે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે સૌથી વધુ આકર્ષિત થતા હશે એવું કહી શકાય. જે કેન્દ્ર હોય એટલે કેન્દ્રમાં વીજભાર કયો હોય એ લખી દઈએ ને આપણે મિત્રો, અંદર જ લખી દઈએ કે જે કેન્દ્ર હોય એ કેન્દ્રમાં એવું કહી શકાય કે પોઝિટિવ ચાર્જ હશે. કેન્દ્રમાં ચાર્જ કયો હોય મિત્રો? પોઝિટિવ ચાર્જ હોય. તો પોઝિટિવ ચાર્જના કારણે આ પોઝિટિવ કેન્દ્રમાં ચાર્જ હોય એટલે પ્રોટોનના કારણે, અને અહીંયા ઇલેક્ટ્રોન હોય, જે બંને વચ્ચે શું થાય? આકર્ષણ. તો ચલો અહીંયા લખી દઈએ કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ જોવા મળે છે. ઓકે, સરસ. એવું પણ કહી શકાય કે જેટલી કક્ષા નજીક હશે એટલું વધારે આકર્ષણ હશે, જેમ જેમ કક્ષા દૂર થતી જાય એમ એમ એનું આકર્ષણ પ્રમાણમાં શું થતું જાય? ઓછું થતું જાય. એટલે બીજી કક્ષામાંના જે ઇલેક્ટ્રોન હશે અહીંયા એનું આકર્ષણ હશે એ પ્રમાણમાં થોડું ઓછું હશે. ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોન હશે, અહીંયા બધા ઇલેક્ટ્રોન લખી દઈએ અત્યારે આપણે, ઇલેક્ટ્રોન 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 ઇલેક્ટ્રોન
પ્રોટોન અને ઇલેક્ટ્રોન. ઓકે, પણ સાથે સાથે એક એવું પણ થાય કે ધારો કે અહીંના ઇલેક્ટ્રોન હોય તો આ ઇલેક્ટ્રોન અને આ વચ્ચેવાળા જે ઇલેક્ટ્રોન છે એ બંને વચ્ચે એવું પણ થઈ શકે અપાકર્ષણ જોવા મળશે. ઇલેક્ટ્રોન બંને નેગેટિવ નેગેટિવ ચાર્જ છે તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એ બંને વચ્ચે શું થાય? આકર્ષણ. પણ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને વચ્ચેના ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો બહારની કક્ષાના ઇલેક્ટ્રોન, ધ્યાનથી સાંભળજો મિત્રો, કે બહારની અથવા બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે તો આકર્ષણ છે, પરંતુ વચ્ચે જે કક્ષકો આવેલી છે એ કક્ષકોના ઇલેક્ટ્રોન એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યે અપાકર્ષણ કરે છે અને જેના કારણે આ ઇલેક્ટ્રોન જે છે એ થોડા બહારની દિશામાં અથવા તો બહારના ભાગમાં જવાનો પ્રયત્ન કરે. તો આ જે અપાકર્ષણ લાગે છે એ અપાકર્ષણ જે લાગે છે એ અસરને શિલ્ડિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે. આ અસરને કઈ અસર કહેવાશે? શિલ્ડિંગ અસર, અથવા બીજું કેવું હોય તો એને સ્ક્રીનિંગ અસર તરીકે પણ ઓળખી શકાય મિત્રો. શું કહેવાય ને? શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર, અથવા એના માટે બીજો શબ્દ વાપરવો હોય તો એને પડદા અસર પણ કહેવાશે. આપણે જે તત્વોના ગુણધર્મોમાં આવર્તિત વલણ જે છે પીરિયોડિક ટેબલ વાળું ચેપ્ટર, થર્ડ ચેપ્ટર જે ઓલરેડી ચાલી રહ્યું છે, આપણે પ્રિપેરેશન ચલાવી રહ્યા છે, તો એ ચેપ્ટરમાં તમારે શિલ્ડિંગ અસરની આખી થિયરી મતલબ સમજાયેલું છે આયનીકરણ, એન્થાલ્પી વગેરેમાં, કે શિલ્ડિંગ અસરથી એક્ઝેક્ટલી થાય શું છે, ત્રિજ્યામાં કઈ રીતે ફરક પડે છે, ત્રિજ્યામાં પણ ફેરફાર થાય છે, એ ત્રિજ્યા કઈ રીતે બદલાય છે એ તમે એ ટોપિકમાં ત્યાં ચર્ચા કરી શકો છો. આપણે અત્યારે માત્ર ને માત્ર શેના વિશે ડિસ્કસ કરવું કે ઉર્જામાં શું ફરક પડે, ઉર્જા કઈ રીતે બદલાય, અથવા એની ઉર્જા સાથે કયા કયા સંબંધો છે. તો પરમાણુના કેન્દ્રથી એટલે કે ધન વીજભાર જે હોય એનાથી કક્ષા જેટલી નજીક એટલું આકર્ષણ પ્રમાણમાં કેવું છે? વધારે હશે. જેમ જેમ દૂર જાય એમ આકર્ષણ શું થતું જાય? ઓછું થતું જાય. અને દૂર જાય તો આકર્ષણ તો ઓછું થાય છે, પણ પેલું અપાકર્ષણ શું થાય છે? વધે છે. તો આ આકર્ષણ અને અપાકર્ષણ બંને બેલેન્સ થઈને, આકર્ષણ અને અપાકર્ષણ બંને બેલેન્સ થઈને કક્ષકોની ઉર્જા નક્કી થાય છે. અહીંયા જે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર હોય જેને Z ઇફેક્ટિવ તરીકે ઓળખવામાં આવે, જેને શું કહેવાશે? Z ઇફેક્ટિવ, અથવા તો એને કહેવાય અસરકારક કેન્દ્રીય ધન વીજભાર તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો હંમેશા કે બાહ્ય કોષ જે હોય એના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે જે શિલ્ડિંગ થાય છે એ શિલ્ડિંગને કારણે બીજું એ શિલ્ડિંગ થાય એટલે સિમ્પલ શું કહેવાય? અપાકર્ષણ થાય. અને કેન્દ્રીય ધન વીજભાર બંનેને કારણે થઈ અને બંનેના કારણે થઈ અને જે તે કક્ષકોની ઉર્જા નક્કી થાય છે. એનો મતલબ કે જ્યારે જ્યારે પણ કક્ષકોના આકાર હોય કે ઉર્જા હોય તો એ શાના પર આધાર રાખે છે? તો બંને વસ્તુ પર આધાર રાખે છે. યાદ રાખજો કે આકર્ષણ પર પણ આધાર રાખે છે અને અપાકર્ષણ પર પણ આધાર રાખે છે. આકર્ષણ અને અપાકર્ષણની માત્રા બદલાય એના કારણે પણ એની ઉર્જા શું થતી જશે? બદલાતી જશે. સિમ્પલ જો લોજિક વાપરીએ મિત્રો કે કેન્દ્રથી જેટલો ઇલેક્ટ્રોન નજીક હશે, કેન્દ્રથી જેટલો ઇલેક્ટ્રોન નજીક હશે એટલે એવું કહી શકાય કે એની સ્થાયીતા વધારે હશે, કારણ કે આકર્ષણ વધારે હશે. અને જેની સ્થાયીતા વધારે હશે એની ઉર્જા પ્રમાણમાં કેવી હોય? ઓછી હોય. જેની સ્થાયીતા વધારે હશે એની ઉર્જા ઓછી હોય. એટલે આખી બધી જ કક્ષકોમાં સૌથી ઓછામાં ઓછી ઉર્જા જો પૂછી હોય તો 1s કક્ષકની થાય, કારણ કે સૌથી નજીક એ છે. એટલે આપણે ઉર્જા સ્તર લખવું હોય તો આવું લખી શકીએ જો કે 1s હોય, એના પછી 2s આવશે, પછી 2p આવશે, પછી 3s આવે, પછી 3p આવશે, પછી જો આમ વિચારવા જઈએ ને તો આનો n + l, આપણે n + l નો સરવાળો લખતા જઈએ નીચે. અહીંયા લખતા જઈએ n + l નો સરવાળો, n + l. તો n + l અહીંયા દર્શાવું છું. n + l આનો લખવો હોય તો 1 થશે, આનો 2 થાય, આનો 3 થાય, આનો 3 થાય, આનો 4 થશે. પછી ધારો કે 4s આવે છે અને પછી 3d આવે છે, કારણ કે આનો સરવાળો 4 થાય, આનો સરવાળો 5 થાય છે. અહીંયા જુઓ પહેલા 4s આવી જાય અને પછી 3d ની ઉર્જા વધારે છે એના કરતા. 3d ની ઉર્જા 4s કરતા વધારે છે, કારણ કે n + l નો સરવાળો કેવો થાય છે? વધારે થાય છે. અહીંયા તમે જોઈ શકો બંનેનો સરવાળો સેમ છે પણ મુખ્ય ક્વોન્ટમાંક વધારે છે. બંનેનો સરવાળો સેમ છે, મુખ્ય ક્વોન્ટમાંક વધારે છે. તો આવા જે ઉર્જા સ્તર અલગ અલગ પ્રકારના દર્શાવવાના છે એ ઉર્જા સ્તર આપણે દર્શાવી શકીએ. પણ ફરી ધ્યાન રાખજો મિત્રો કે આ ઉર્જા આકર્ષણ અને અપાકર્ષણ બંને બાબતોને ધ્યાનમાં રાખીને કરાય છે. બીજું એક એવું કહી શકાય કે ધારો કે જેટલા કેન્દ્રથી ઇલેક્ટ્રોન નજીક હશે, ધ્યાનથી સાંભળજો,
એસ કક્ષક એટલે કે જે ગોળાકાર કક્ષક હોય એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને, ધારો કે આવું શિલ્ડિંગની અસર પણ દર્શાવે. હું એવું કહું તમને, શિલ્ડિંગનો ક્રમ એટલે શું કે કયા ઇલેક્ટ્રોન એવા છે કે જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને વધારે અપાકર્ષિત કરે છે. શિલ્ડિંગ અસર એટલે કયા ઇલેક્ટ્રોન એવા છે, તો ઇલેક્ટ્રોન ઓફ s ઓર્બિટલ, ઇલેક્ટ્રોન ઓફ p ઓર્બિટલ, ઇલેક્ટ્રોન ઓફ d ઓર્બિટલ. તો s કક્ષકના ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર પ્રમાણમાં વધારે છે. અને હું કહી દઉં s કક્ષકનો ઇલેક્ટ્રોન, અને જે જનરલી આપણને ખબર છે કે કયા પ્રકારનો હોય, ગોળાકાર. ધ્યાનથી સાંભળજો મિત્રો, શું કહું છું કે s કક્ષકનો જે ઇલેક્ટ્રોન છે, જે ગોળાકાર કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન છે, એ પેલા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને વધારે શિલ્ડિંગ કરે છે, એટલે વધારે આકર્ષિત કરે. તો એનો મતલબ હું એક સેન્ટેન્સ બોલું છું, ધ્યાનથી સાંભળજો મિત્રો, કે ગોળાકાર કક્ષકોમાં રહેતો ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેન્દ્રથી વધુ શિલ્ડ કરે છે. એ જ પ્રમાણે આપણે કહેવા જઈએ તો p વાળા હોય તો d ને વધારે શિલ્ડિંગ કરે છે. તો સિમ્પલ આપણને ખબર પડે કે કઈ રીતે ઉર્જા વગેરે નક્કી કરવામાં આવે છે. તો હંમેશા યાદ રાખજો કે જો મારે ઉર્જાનો ક્રમ કદાચ કક્ષક માટે લખવો હોય તો ઉર્જાનો ક્રમ સિમ્પલ આવું લખી શકાય. જો મુખ્ય ક્વોન્ટમ આંક સમાન હોય, ત્યારે શું થાય? ચલો મને એવું કહેવામાં આવે કે 3s 3p અને 3d ત્રણેયના મુખ્ય ક્વોન્ટમ આંક કેવા છે? સમાન છે. અને જ્યારે મુખ્ય ક્વોન્ટમ આંક સમાન હોય તો મારે લખવું હોય તો s કક્ષક કરતા p કક્ષક અને p કક્ષક કરતા d કક્ષકની ઉર્જા વધારે હોય. એવું લખી શકાય 3s 3p 3d. અને બીજી રીતે સરવાળો જોવા જઈએ તો n + l નો જો સરવાળો જોઈશું તો પણ જો આમાં કેટલો થાય? 3 થાય, આમાં 4 થાય, આમાં 5 થાય. જોઈ શકીએ જેટલો સરવાળો વધારે એટલી ઉર્જા પ્રમાણમાં કેવી હોય? વધારે હોય. તો આ બધી મિત્રો શેની ચર્ચા કરી રહ્યા છીએ આપણે કે વિવિધ જુદી જુદી જે કક્ષકો હોય એ કક્ષકો સાથે સંકળાયેલી ઉર્જા કેવી હોય, કક્ષકોની ઉર્જા કઈ રીતે નક્કી કરવાની. તો આ કક્ષકોનું ઉર્જા સ્તર દર્શાવવા માટે મિત્રો પહેલા ફટાફટ લખી દેશું, પછી એક શોર્ટકટ શીખવાડીએ આપણે. ઓકે મિત્રો, તો આ જે કક્ષકો છે જુદી જુદી, હાઇડ્રોજન માટે તો સિમ્પલ છે. હાઇડ્રોજન માટે યાદ રાખજો ખાસ કે હાઇડ્રોજન માટે એક જ કક્ષામાં રહેલી જુદી જુદી કક્ષકોની ઉર્જા સમાન હોય છે. અને જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ વધે છે એમ એની ઉર્જા વધે છે. પણ ધારો કે આપણે એવું કહીએ કે ચલો મારે ઉર્જા સ્તર દર્શાવવો છે બધી કક્ષકો, તો આ રીતે દર્શાવી શકાય. પહેલા શું કરવાનું મિત્રો? બધી s દર્શાવી દેવાની. 1 2 3 અને 4 s દર્શાવી દેવાની. ક્લિયર છે? એમાં ડાબી અને નીચે p દર્શાવી દેવાની. 1 2 અને 3 p દર્શાવી દેવાની. ફરી કહું છું, પહેલા 4 s દર્શાવી દેવાની, એક લાઈન છોડી અને બીજી 3 p દર્શાવી દેવાની. એની બાજુની લાઈન છોડીને 2 d દર્શાવવાની. d એક લાઈન છોડી અને અહીંયા f દર્શાવી દેવાનું. s p d અને f એક લાઈન શું કરતા જવાનું? છોડતા જવાનું. ક્લિયર? ચલો એ જ પ્રકારે સેમ વસ્તુ આ બધું ફરી બનાવી કે ધારો કે ચલો 4s લખી દઉં. 1 2 3 4 ફરી એક લાઈન છોડી અને 3 p દર્શાવી દેવાના. 1 2 3 એક લાઈન છોડી અને bd દર્શાવી દેવાના. એક લાઈન છોડી અને f દર્શાવી દેવાના. ક્લિયર છે? સિમ્પલ છે. s p d f પછી આને નંબર આપી દેવાનો 1 2 3 4. બસ આટલું યાદ રાખવાનું છે આપણે. ફરી કહું છું મિત્રો, ધ્યાનથી સમજજો. પહેલા 4 s દર્શાવી દેવાના, બાજુમાં એક જગ્યા છોડી 3 p દર્શાવી દેવાના, એક p ની જગ્યા છોડી 2d દર્શાવી દેવાના, એક d ની જગ્યા છોડી f દર્શાવી દેવાના. સેમ વસ્તુ આ બાજુ 1 2 3 4 નંબર આપી દેવાના. હવે s ને પહેલા બધા s ને નંબર આપી દઈએ. 1s તો એના પછી 2s, ચલો 2s પછી 3s, પછી 4s, પછી આ થોડું નીચે દર્શાવી દઈએ આપણે 5s, ચલો અહીંયા 6s 7s અને 8s થઈ ગયું. ચલો p ના નંબર દર્શાવે છે. 2p થઈ ગયો, અહીંયા આપણી પાસે 2p આવી ગયું છે, તો પછી 3p 4p 5p 6p અને 7p. ચલો 3d આવી ગયું, d પછી અહીંયા 4d 5d 6d 4f આવી ગયું છે, તો અહીંયા લખી દઈએ 5f.
આખું સ્તર થઈ ગયું મિત્રો, આપણે આખો ઉર્જાનો ક્રમ થઈ ગયો. ચલો 1s કરતા કોની વધારે આવશે? 2s. પછી આમ લાઈનમાં જ ચાલી જવાનું, પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન. તો મારે આખો ક્રમ લખવો હોય તો લખી શકું. ભાઈ ક્રમ શું લખાશે? ચલો સૌથી ઓછામાં ઓછી ઉર્જા કોની? 1s. એના કરતા વધારે કોણ? 2s. આ જેની પતી જાય કે બીજી લાઈન તો 2p. ચલો 2p કરતા વધારે કોની? 3s. 3s કરતા વધારે કોણ? 3p. 3p કરતા વધારે કોણ? 4s. 4s કરતા વધારે કોણ? 3d. ચલો નેક્સ્ટ 3d પછી 4p. 4p પછી જુઓ 5s. 5s પછી 4d આવે છે મિત્રો. 5s પછી 4d. 4d બાદ 5p. એના પછી 6s. 6s પછી 4f. 4f પછી 5d. તો એ પ્રકારે આખો આપણે સ્તર લખતા આખો ઉર્જાનો જે ક્રમ છે એ આખો ક્રમ દર્શાવતા આવડે ને આવડે મિત્રો. એકદમ સિમ્પલ અને સરળ છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે એવું પણ જોઈશું કે આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય છે. કક્ષકોમાં ઇલેક્ટ્રોન, હા, પણ એ તમને સાથે સાથે કહી કે s કક્ષકો એક જ પેટા કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ભરાય, બેથી વધારે ના ભરાય. ધારો કે s તો એની એક જ પેટા કક્ષક આવે, બે જ ઇલેક્ટ્રોન ભરી શકાય. આમાં બે p આવે ને જ્યાં, તો p ની ત્રણ પેટા કક્ષક હોય. હવે ત્રણ પેટા કક્ષકો એટલે 6 ઇલેક્ટ્રોન ભરી શકાય. આમાં 2, આમાં 6, 2 d ની 5 પેટા કક્ષકો આવે તો 10 ભરી શકાય વધારે વધારે. એટલે 10 6 2 10 6 2 f. f ની પેટા કક્ષકોની સંખ્યા કેટલી હતી? 7. તો 7 તો 14 ઇલેક્ટ્રોન આવશે. 14 10 s માં 2 ભરાય, d માં 6 ભરાય, d માં 10 ભરાય અને f માં 14 ઇલેક્ટ્રોન ભરાય. પણ એ નેક્સ્ટ ક્લાસમાં આપણે ચર્ચા કરીશું. તો આજે આપણે ઉર્જા સ્તર આ મિત્રો યાદ કરી લેજો. આ નહીં આવડે તો આપણને નેક્સ્ટ ક્લાસમાં કંઈ નહીં આવડે, યાદ રાખો. ક્લિયર છે? ઓકે, ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી